ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બંનેએ આ આગાહી કરી છે. આગામી 24 કલાકમાં વરસાદ. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારો: ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર. મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા, ખેડા, આણંદ. દક્ષિણ ગુજરાત, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી. સૌરાષ્ટ્ર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ એકાદ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં હવામાનની આગાહી. હવામાન વિભાગે 3 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ વરસાદ ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ જોવા મળશે. 3 થી 5 સપ્ટેમ્બર ગુજરાત રિજનમાં ભારે વરસાદનું અનુમાન છે. 5 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે. 4 થી 10 સપ્ટેમ્બર આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કરી રહ્યા છે. 3 થી 9 સપ્ટેમ્બર બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા ખાસ કરીને જામનગર, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદ વરસશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પંચમહાલ અને મહીસાગર, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.